આપણી સાથે ઘણીવાર એવું થાય છે ને કે મનપસંદ નાસ્તો ખાવા માટે ડબ્બો ખોલીએ અને એમાંથી એકદમ વાસી વિચિત્ર ગંધ આવે અથવા તો એનો સ્વાદ જ આખો બદલાઈ ગયો હોય. આવું કેમ થતું હશે? ચાલો આજે આપણે આ રોજબરોજના રહસ્ય પાછળનું વિજ્ઞાન સમજીએ. તો આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. પેલી તેલવાળી જૂની ગંધ જે ચિપ્સ કે ગાંઠિયા જેવા નાસ્તામાંથી આવે છે, જે થોડો સમય ખુલ્લા રહી ગયા હોય, એનું અસલી કારણ શું છે? જવાબ બહુ જ રસપ્રદ છે અને એ વિજ્ઞાનમાં છુપાયેલો છે. આ જે સમસ્યા છે ને, એનું એક વૈજ્ઞાનિક નામ પણ છે. એને કહેવાય છે રેન્સિડિટી. ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ ખોરું થવું અથવા ખોરાપણું. આ શબ્દ કદાચ થોડો અટપટો લાગે, પણ ખોરાક બગડવાની આખી પ્રક્રિયા આ એક જ શબ્દમાં સમાઈ જાય છે. તો ચાલો જોઈએ કે આ રેન્સિડિટી ખરેખર છે શું. તો જુઓ, સાવ સાદી ભાષામાં કહીએ તો ખોરાપણું એક રાસાયણિક પ્રક્રિયા છે. જ્યારે આપણા નાસ્તામાં રહેલું તેલ કે ચરબી હવાના સંપર્કમાં આવે ત્યારે એક પ્રોસેસ શરૂ થાય છે જેને ઓક્સિડેશન કહેવાય. અને બસ આ ઓક્સિડેશન જ પેલી વાસી ગંધ અને ખરાબ સ્વાદ માટે જવાબદાર છે. આ ઓક્સિડેશનને સમજવું હોય ને તો એકદમ સહેલું છે. જેમ આપણે લોખંડને હવામાં ખુલ્લું મૂકી દઈએ તો એના પર કાટ લાગે છે ને, બસ કંઈક એવું જ ખોરાકમાં રહેલા તેલ અને ચરબી સાથે થાય છે. હવા, ખાસ કરીને હવામાં રહેલો ઓક્સિજન, આ ચરબી પર હુમલો કરે છે અને એનું આખું બંધારણ જ બદલી નાખે છે. આ જ છે ખોરાક ખોરો થવાનું મૂળ કારણ. પણ ગભરાવાની જરાય જરૂર નથી. જો વિજ્ઞાન આપણને સમસ્યા સમજાવે છે તો એનો ઉકેલ પણ બતાવે જ છે. આપણે આ ઓક્સિડેશન સામે લડી શકીએ છીએ. તો ચાલો હવે જાણીએ એવા 5 ઉપાયો વિશે જે આપણા ખોરાકને લાંબા સમય સુધી તાજો રાખવામાં મદદ કરશે. તો આ રહી એ 5 રીતો જે ઓક્સિડેશનની પ્રક્રિયાને એકદમ ધીમી પાડી શકે છે અથવા તો અટકાવી પણ શકે છે. જેમ કે એન્ટીઓક્સિડન્ટ્સનો ઉપયોગ કરવો, નાસ્તાને હવાચુસ્ત ડબ્બામાં ભરવો, નાઇટ્રોજન ગેસનો ઉપયોગ કરવો, ખોરાકને સૂર્યપ્રકાશથી દૂર રાખવો અને આપણા સૌનું વહાલું ફ્રિજ. હવે આ ઉપાયો કામ કઈ રીતે કરે છે એ સમજવું પણ બહુ મજેદાર છે. હવાચુસ્ત ડબ્બાનું તો સીધું ગણિત છે. એ ઓક્સિજનને ખોરાક સુધી પહોંચવા જ નથી દેતા. ફ્રિજમાં શું થાય છે? ઠંડકને કારણે બધી રાસાયણિક પ્રક્રિયાઓ એકદમ ધીમી પડી જાય છે, જાણે કોઈએ સ્લો મોશન બટન દબાવી દીધું હોય. અને સૂર્યપ્રકાશથી દૂર એટલા માટે કે ગરમી ઓક્સિડેશનની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવે છે. ચાલો હવે એક એવું ઉદાહરણ લઈએ જે આપણે બધા રોજ જોઈએ છીએ પણ કદાચ એના પર ક્યારેય વિચાર્યું નથી. હા, વાત છે બટાકાની ચિપ્સના પેકેટની. ક્યારે વિચાર આવ્યો છે કે એ પેકેટમાં ચિપ્સ કરતાં વધારે તો હવા જ કેમ ભરેલી હોય છે? અને શું એ ખરેખર હવા હોય છે? તો અહીંયા એક મોટો સવાલ છે. ચિપ્સને મહિનાઓ સુધી તાજી અને કડક રાખવા માટે કંપનીઓ એ ફૂલેલા પેકેટમાં એવું તો શું ભરે છે? એક વાત તો પાકી છે કે એ સામાન્ય હવા નથી. એ કંઈક ખાસ છે જે ઓક્સિડેશનને રોકે છે. શું કોઈ અંદાજ છે? અને જવાબ છે નાઇટ્રોજન. જી હા, એ હવા નથી હોતી, એ હોય છે નાઇટ્રોજન ગેસ. નાઇટ્રોજન છે ને એકદમ આળસુ ગેસ છે. એને કોઈની સાથે ભળવામાં કે પ્રતિક્રિયા કરવામાં બહુ રસ નથી હોતો. એટલે એ પેકેટમાં ભરાઈને ઓક્સિજનને બહાર કાઢી મૂકે છે અને ચિપ્સના તેલને હેરાન કરતો નથી. એટલે જ તો ચિપ્સ મહિનાઓ સુધી તાજી રહે છે. અને મજાની વાત તો એ છે કે આ ખાલી જાણવા જેવી વાત નથી. આ તો પરીક્ષાઓમાં પણ વારંવાર પૂછાતો સવાલ છે. આ બતાવે છે કે આપણી આસપાસની સામાન્ય વસ્તુઓ પાછળનું વિજ્ઞાન કેટલું મહત્વનું છે. તો હવે પછી જ્યારે કોઈ પૂછશે ત્યારે આપણી પાસે સાચો જવાબ હશે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? આપણે એ શીખ્યા કે ખોરાકનું ખોરું થવું એ કોઈ જાદુ નથી. એ એક રાસાયણિક પ્રક્રિયા છે જેને આપણે સમજી શકીએ છીએ અને એને રોકી પણ શકીએ છીએ. ચાલો હવે આ જ્ઞાનને એવા નક્કર પગલાંમાં ફેરવીએ જે આપણે આપણા રસોડામાં અપનાવી શકીએ. તો મુખ્ય વાત એ જ છે કે બસ થોડી સરળ આદતો અપનાવવાની છે. નાસ્તાને હંમેશા હવાચુસ્ત ડબ્બામાં બંધ કરો, વધેલો ખોરાક ફ્રિજમાં મૂકી દો અને તેલ કે મસાલાને તડકાથી દૂર રાખો. આ નાના ફેરફારોથી ખોરાકનો બગાડ મોટા પ્રમાણમાં અટકાવી શકાય છે. આ બધી જાણકારી પછી હવે વિચારવાનો વારો આપણો છે. આની પાછળનું વિજ્ઞાન સમજ્યા પછી આપણા રસોડામાં એવી કઈ એક નાનકડી આદત બદલી શકાય જેથી ખોરાક લાંબા સમય સુધી તાજો અને સ્વાદિષ્ટ રહે? આના પર જરૂરથી વિચારજો.